હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે। કુતિયાણા, ચોરવાડ અને જૂનાગઢમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે તો ક્યાંક પરિવારવાદ તો ક્યાંક વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે। જેમ કુતિયાણામાં પરિવાર વચ્ચે જંગ છે તેવી જ રીતે ચોરવાડમાં પણ ખરાખરીનો જંગ જામ્યો છે, કેમ કે જૂનાગઢ એ ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું હોમટાઉન છે, જેથી આ ચૂંટણી બંને નેતાઓ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે। નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા સિવાય કેટલીક તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે। જૂનાગઢ જિલ્લામાં પણ ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં ચૂંટણી માટે જૂનાગઢના સાંસદ અને ગીર સોમનાથના ધારાસભ્ય વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। બે નેતાઓ આમને સામને આવ્યા છે। છેલ્લા 5 વર્ષથી ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે, ત્યારે ચોરવાડ નગરપાલિકામાં ભાજપનું શાસન આવે તે માટે ખુદ સાંસદ મેદાને આવ્યા છે, તો બીજી જ બાજુ કોંગ્રેસ શાસન ટકાવી રાખવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે। ત્યારે આ બંને નેતામાં કોણ બાજી મારશે તે પરિણામ આવશે ત્યારે ખબર પડશે। દેશના ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ એટલે કે ચોરવાડ અને જૂનાગઢ જિલ્લામાં 6 નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ સૌથી સંવેદનશીલ ગણાતી ચોરવાડ નગરપાલિકા ઉપર સમગ્ર લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે, કારણ કે અહીં બે બાહુબલી નેતાઓ આમને સામને આવ્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું હોમટાઉન છે, તો ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું પણ હોમટાઉન છે। છેલ્લા 5 વર્ષથી આ નગરપાલિકામાં વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમા પ્રમુખ છે, ત્યારે કોંગ્રેસ પાસેથી આ નગરપાલિકાને આંચકી લેવા ખુદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા મેદાને પડ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતાના વિકાસ કામોને લઈને લોકો ફરીથી તેમના ઉપર વિશ્વાસ મૂકશે અને બહુમતીથી તેઓ વિજેતા થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે, તો ચોરવાડ નગરપાલિકા માટે તેમણે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે। બીજી જ તરફ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચોરવાડ નગરપાલિકા ઉપર ભાજપનો ઝંડો લગાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે। તેમજ છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસના શાસનમાં ચોરવાડ નગરપાલિકાનો વિકાસ રૂંધાયો છે અને જે દાવાઓ વિકાસના કરવામાં આવી રહ્યા છે તે પણ માત્ર કાગળ ઉપર જ છે। ચોરવાડ નજીક આવેલું હોલિડે કેમ્પ છે તે વિશ્વવિખ્યાત છે, ત્યારે હાલ તે ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે। અહીં પ્રવાસીઓ આવે તે માટે સાંસદ રાજેશ ચુડાસમાએ વચન આપ્યા છે અને ચોરવાડ નગરપાલિકાનો વિકાસ કરવા માટે ગમે તે ભોગે તેઓ મહેનત કરશે તેવું પણ લોકોને તે આશ્વાસન આપી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં કકડાટની સ્થિતિ પેદા થઈ છે, ત્યારે જિલ્લામાં આંતરિક કકડાટ બે મોટા નેતાઓના જૂથ આમને સામને આવી ગયા છે। ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ કરશન બારટે બળાપો ઠાલવતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર મોટા આરોપો લગાવ્યા છે। કરશન બારટે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય વિમલ ચુડાસમા ચૂંટણી આવે એટલે ભાગી જાય છે, અંદરખાને ભાજપને મદદ પણ કરે છે। ત્યારે ઉલ્લેખનીય બાબત છે કે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે। કરશન બારોટે વધુમાં કહ્યું છે કે જિલ્લામાં ભાજપ સાંસદ અને કોંગ્રેસે ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે સેટિંગ ચાલી રહ્યું છે। હવે જોવું રહ્યું કે જનતાનો મિજાજ શું છે અને તે વિજયનો ખેસ કોના ગળામાં પહેરાવે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।